વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. સીઆરપીએફના K9 ડોગ્સ પેરિસમાં ઓલિમ્પિક માટે સુરક્ષા માટે તૈનાત થશે. K9 ડોગ્સ છે શું? તો કે K9 ડોગ્સ એ જ સ્ક્વોડ છે જેને G20 સંમેલનમાં પણ સુરક્ષા પૂરી પાડી હતી. K9 ડોગ્સ એટલે કે એવા ડોગ્સ જેને પૂર્વ પ્રશિક્ષિત કરવામાં આવે છે જે કૂતરાઓને, અને તેને K9 હોમોફોન તરીકે અથવા તો K9 તરીકે ઓળખવામાં આવે છે. તેના અમલીકરણ માટે એટલે કે કાયદાના અમલીકરણ માટે જે પણ પ્રશિક્ષિત કૂતરાઓ છે તેને K9 ડોગ્સ તરીકે ઓળખવામાં આવે છે. આમાં CRPF, CAPF, ITBP, SSB, આસામ રાઇફલ્સ, NSG બધા જમાં જે NSG K9 ડોગ છે, K9 ડોગ સ્ક્વોડ, એ બધામાંથી કૂતરાઓ જશે. એ સ્ક્વોડમાં કયા કયા કૂતરાઓ હશે? તો કે 6 બેલ્જિયન, 3 જર્મન શેફર્ડ અને 1 લેબ્રાડોર રિટ્રીવર. આ 3 બ્રીડના કૂતરાઓ આ સ્ક્વોડમાં હશે. હવે વાત કરીએ પેરિસ ઓલિમ્પિક 2024ની. તો કે પેરિસ ઓલિમ્પિક 2024 એ ફ્રાન્સમાં યોજાવા જઈ રહી છે. આ પહેલાં પેરિસ ફ્રાન્સમાં ઈસવીસન 1900ની અને ઈસવીસન 1924ની યોજાઈ ચૂકી છે ઓલિમ્પિક. આના સિવાય એક લંડન સિટી છે જ્યાં 3 વાર હજી સુધીને ઓલિમ્પિક યોજાઈ ગયું છે. બીજો હવે ત્રીજી વાર પેરિસમાં યોજાવા જઈ રહ્યું છે. બરાબર. તો પેરિસ અને લંડનમાં સેમ વખત યોજાશે, 3 વખત. 100 વર્ષ પછી, લગભગ 100 વર્ષ પછી સમર ઓલિમ્પિક્સ યોજાવા જઈ રહી છે. બાકી મોસ્ટલી વિન્ટર ઓલિમ્પિક્સ યોજાય છે જે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં આવતી હોય છે. આ ગેમ્સનું સ્લોગન છે 2024માં ગેમ્સ વાઇડ ઓપન. સ્લોગન તમારે યાદ રાખવાનું છે. ગેમ્સ વાઇડ ઓપન સ્ક્વોડ છે. ભારત તરફથી 117 ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેશે અને આ વખતે તેનો ઉદ્ઘાટન સમારોહ એ નદી કિનારે થવાનો છે. 32 ટોટલ ગેમ્સ હશે અને એની 229 ઇવેન્ટ હશે. આના પહેલાં 339 ઇવેન્ટ્સ એકવાર થઈ ચૂકી છે. એટલે કે આ બીજી એવી ગેમ હશે જેમાં સૌથી વધારે ઇવેન્ટ છે. લાસ્ટ ઓલિમ્પિક યાદ રાખજો, જે ટોક્યો જાપાનમાં થઈ હતી. બરાબર. જે 2020માં થઈ હતી તે ટોક્યો જાપાનમાં થઈ હતી.